અંધશ્રદ્ધામાં નહીં જવાનું, પણ એનો અર્થ એમ નથી કે શાસ્ત્રોમાં જે કહ્યું છે એ બધું જ ખોટું છે. આ હાલી નીકળ્યા છે ને બ્રાહ્મણોએ પોતાનો વ્યવસાય હલાવવા માટે ને પોતાની આજીવિકા માટે થઈને આ બધું ઊભું કર્યું, આવું કહેનારા લોકો છે. મારી સામે જ બેઠા બેઠા બે જણા વાત કરતા કે નરક ખરેખર હોય, અને હોય તો એનું પ્રમાણ શું? ત્યાં ગયેલા હોય તો કોઈથી પાછો ફોન કર્યો નથી કે અમે નરકમાં છીએ ને અહીંયા બહુ હેરાન થઈએ છીએ અને બધાય પાપની સજા મળી રહી છે અને છોકરાઓ તમે ભૂલ નહીં કરતા, અમે નથી ઈચ્છતા કે તમારો એ નરકમાં વાસ થાય. આવું ત્યાંથી એણે ફોન કરીને કહ્યું નથી. અને ભાગવતમાં તો પંચમસ્કંદના અંતમાં 28 પ્રકારના નરકની વાત છે. ખરેખર નરક હોય? જો કે ભાગવતમાં એવું લખ્યું છે કે ઘણા લોકો એવું કહે છે અત્રૈવ સ્વર્ગ નરકઃ, સ્વર્ગ ને નરક બધું અહીંયા જ છે. કે હા, એ વાત થોડીક આમ મગજમાં ઉતરે કે ભાઈ દુઃખી થતો હોય માણસ તો નરકમાં છે, સુખી હોય બધી રીતે તો આપણે એમ કહીએ એને સ્વર્ગનું સુખ છે. પણ ઓલું નરકને આ તામિશ્ર ને અંધ તામિશ્ર ને રવરવ ને મહારવરવ ને કુંભી પાક ને આ બધું હોય ખરેખર? એટલે સામેવાળો બેઠો હતો ને એણે બહુ સરસ કહ્યું કે હોય કે ન હોય આપણને કંઈ ખબર નથી, આમાં લખ્યું છે ભાગવતમાં, પણ આપણે હોય એમ માનીને જ હાલવાનું અને સાવધાન રહેવાનું. આપણે એમ સમજીએ કે ન હોય અને પછી પાપ કરતા 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 આપણે જરાય આમ આપણી જાતને બ્રેક જ ન મારીએ અને ગુજરી ગયા પછી ખરેખર નીકળ્યું તો એના કરતાં આપણે હોય એમ માનીને જ હાલવામાં આપણું કલ્યાણ છે. મેં કીધું આ વાત સાચી, બરાબર, બહુ સરસ. પાપ સે પरहेજ કરો, આઘારો. પણ જે શ્રી કૃષ્ણ પ્રેમી છે उसकी तो बात ही अलग है. મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ બોલા.